હાય રીતિ. હાય. સો આજે હેરકટમાં કેવું ગ્રો અપ કરવું છે તમને? મને તો લાઈક એવું છે, મેં હમણાં જસ્ટ 4-5 મંથ પહેલા જ કટ કરાવ્યા હતા, પણ મને મારા હેરમાં કંઈક ચેન્જ કે કશું લુક કંઈક જોવા નથી મળ્યું. અને ઓલરેડી મારા હેર બહુ જ પતલા અને ટેક્સચર બહુ પતલા ને એવા છે, તો લાઈક કંઈક કરીએ તો કંઈક કટ દેખાતી નથી. મને એવું કંઈક કટ જોઈએ છે કે હેરનો ગ્રો પણ દેખાય, થોડા બાઉન્સી હેર લાગે ને એ લુક આપે, કંઈક કે કંઈક કરેલું છે હેરમાં, કંઈક લાગે એવું, અને આફ્ટર લુક પણ સારો ઓકે, બહુ બધી રિક્વાયરમેન્ટ છે ને. યસ. અને મેઇન થિંગ કે હેર શોર્ટ કરવાનું બહુ નથી ગમતું. ઓકે, લેન્થ બધા શોર્ટ ના થવું જોઈએ. ના. ઓકે, સો જો આપણા હેર છે ને બહુ થીન છે, રાઈટ? યસ. ઓલરેડી આમાં તમે કંઈ પણ કરશો તો એટલું બધું વિઝિબલ નહીં થાય, પણ આપણે થોડુંક લોંગ લેયર્સમાં જઈશું, આગળ થોડું કટન ટાઈપ્સ રાખશું, રાઈટ? જેનાથી થોડું હેરમાં મુવમેન્ટ્સ બી આવશે અને થોડું વોલ્યુમ બી લાગશે, રાઈટ? અને લેન્થમાં આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. બહુ કોમ્પ્રોમાઇઝ નહીં જોઈએ જોઈએ. સ્ટાર્ટ. યસ. બહુ જ બ્યુટીફુલ લાગી રહ્યા છે. મેં એક્સપેક્ટ નતું કર્યું કે આવો લુક આવી શકે છે. બહુ જ બ્યુટીફુલ. લોંગ લેયર્સમાં આપણે લેન્થ બી કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. અને હેરકટ્સ વિઝિબલ દેખાય છે. યસ યસ. થોડું ટફ હતું મારા માટે, બટ બહુ જ ટફ હતું. આપણે યસ, થેન્ક યુ. ગમ્યું ને? બહુ જ ગમ્યું, થેન્ક યુ. અને તમને જે ટેકનિક કીધું છે કરશો ને એટલે હેરકટમાં બ્લોવર લુક લાગશે. એવું નહીં કે વોશ પછી નીકળી જશે. ઓકે, થેન્ક યુ. બહુ જ બ્યુટીફુલ લાગે છે.